જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA એના મોસ્ટ એમપી ક્વેશ્ચન ખાલી ફર્સ્ટ એક્ઝામ માટેના આપણે આ વિડીયોમાં જોવાના છીએ. 2023 એટલે કે લેટેસ્ટ, બરોબર છે, અને એ મોસ્ટ એમપી નહીં હોય એ જ પૂછાશે, બરોબર છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એઝ ઓલવેઝ જે તમારી BAની બુક છે, બરોબર છે, BAની ચોપડી છે, તમને ઉલટું દેખાતું હશે એ ઓપન રાખવાની છે. આપણે બુક જ ઓપન રાખીશું, બીજું કશું જ ઓપન નહીં રાખીએ, બરોબર છે. એન્ડ તમને ખબર જ હશે, આપણી ચેનલના વ્યુઅર હોય તો રીડ ઓનલી બુક. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 પહેલાં હું એક કહી દઉં કે કેટલું સિલેબસ છે. ફર્સ્ટ એક્ઝામમાં તમારા 1 થી 7 ચેપ્ટર પૂછવાના છે. કેટલાકને 7મું ચેપ્ટર નહીં હોય તો એ અકોર્ડિંગલી જોઈ લેજો, બરોબર છે. ગવર્મેન્ટ અનુસાર 1 થી 7 ચેપ્ટર પૂછવાના છે પ્રથમ પરીક્ષા ધોરણ 12 BAમાં. ઓકે, તો ચાલો જોઈએ 7 ચેપ્ટરના IMP. એમાં પહેલું જ ચેપ્ટર છે તમારું સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્વ. સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્વ, એમાં શું શું છે? જો, એક તો સંચાલનનો અર્થ અને એની લાક્ષણિકતા, પછી એનું મહત્વ છે. હવે જો તમે જે એની લાક્ષણિકતાઓ છે એ એકદમ ઇઝી છે, કારણ કે એમાં જે પ્રવૃત્તિઓ છે, તમને એવું સ્વરૂપ પણ પૂછાઈ શકે કે ભાઈ સંચાલનનું સ્વરૂપ જણાવો, તો એમાં તમને ખાલી પ્રવૃત્તિ હશે કે ભાઈ સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, બરોબર છે, જૂથલક્ષી પ્રવૃત્તિ, આવી જુદી જુદી પ્રવૃત્તિઓ આપવામાં આવે છે. એટલે પ્રવૃત્તિ તમે યાદ રાખો તો પણ તમને આવડી જશે, બરોબર. બટ એટલે એ તમને કરી જવાનું છે લાક્ષણિકતા. બટ અમારે જે છે એ સંચાલનનું મહત્વ પણ કરવું પડશે, કારણ કે જો મહત્વની કી છે, જો હું તમને અત્યારે લખાઈ દઉં, લખી દેજો. મહત્વ માટે યાદ રાખવાનું, દરેક જો મેં લખ્યું પણ છે, દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. ફરીથી, દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો, જેમાં દરેક એટલે દરેક ક્ષેત્ર માટે જરૂરી, સા એટલે કે સામાજિક લાભ, રા એટલે કે રાષ્ટ્રીય લાભ, રાષ્ટ્રીય હેતુ, પછી ધંધા એટલે કે ધંધાની સફળતા માટે જરૂરી, ઉપયોગી, બરોબર છે. પછી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, સા એટલે કે પાછું સા આવી ગયું, એટલે કે તમારી સા ઉપરથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ જશે. રો એટલે કે રોજગારીમાં સર્જન, રોજગારીમાં વધારો, અને નફો એટલે નફામાં વૃદ્ધિ. ઓકે, તો દરેક સારા ધંધાનો જે સારો નફો લખી લેજો, કામ આવશે તમને. નેક્સ્ટ જો હું વાત કરું આગળ, તો આ બે તમારે કરી જવાના ઇઝી છે અને IMP પણ છે. ઓકે, પછી જો વાત કરું, તમને 2 માર્ક્સમાં પૂછાય છે કે સંચાલન વિજ્ઞાન છે સમજાવો, સંચાલન કળા છે સમજાવો, તો અથવા તો તમને ડાયરેક્ટ એક સેન્ટેન્સ આપી દે કે ભાઈ સંચાલન એ ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન પણ નથી અને શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી. તો એવું પણ તમને કહી શકે તો કે ભાઈ સમજાવો, આવું સેન્ટેન્સ લખીને, તો યુ હેવ ટુ એક્સપ્લેન. આ બંને જ લખી દેવાના છે તમારે. એમાં 3 થી 4 માર્ક્સમાં તમને આ બેઠો પૂછાઈ શકે, તો તમારે બંને લખવાના છે, કરી દેવાનું સંચાલન. પછી વ્યવસાય વિશે કંઈ ખાસ નથી, મેન આખટ બીજું કંઈક નહીં કરો. આ પણ કરશો તો પણ બહુ મોસ્ટ એમપી છે. 3 સપાટીના કાર્યો, 3 સપાટી છે દરેક ચેપ્ટરના સંચાલનના. 1 થી 7 ચેપ્ટરમાં તમે જોયું હોય તો તમને કામ લાગશે. બધું જ કરવાનું છે, 3 સપાટી વિશેની માહિતી, બસ બીજું કશું જ નથી આ ચેપ્ટરમાં. કંઈ કામનું આગળ છે નહીં, કાર્યો વિશે, સંકલન વિશે પણ નહીં. હવે આવે કામનું કે બજારીય સંચાલનના સ્વરૂપો, તત્વો તમને પૂછી લે, કાર્યો પૂછી લે, તત્વો પૂછી લે, સ્વરૂપો પૂછી લે. 3 પૂછાઈ શકે છે કે બજારીય સંચાલન એટલે શું, એના તત્વો જણાવો, એના કાર્યો જણાવો, અથવા એના સ્વરૂપો જણાવો, કંઈ પણ પૂછી શકે. તો એ તમારે લખવાનું છે. અને છેલ્લું જે હું કહી શકું તો નાણાકીય સંચાલન અંગેના કાર્યો તમને નહીં પૂછે. કેમ? 8મું ચેપ્ટર છે એમાં છે, તો એ તમને નહીં પૂછે. એ પૂછવું હશે પછી સેકન્ડ એક્ઝામમાં પૂછે. માનવ સંસાધન સંચાલન એટલે શું, એના લાક્ષણિકતાઓ એ પૂછાઈ શકે, 100% પૂછી શકે. કારણ કે 5મું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થામાં પણ તમે જોયું ક્વેશ્ચન આવતો હશે કે ભાઈ કર્મચારી વ્યવસ્થા અને માનવ સંસાધન સંચાલનનો એક ભાગ છે. ઓકે, પૂછાઈ શકે છે. કરી દેવાનું છે માનવ સંસાધન સંચાલન એટલે શું, એની લાક્ષણિકતાઓ. નેક્સ્ટ જો હું વાત કરું સંચાલનના સિદ્ધાંતો, આ સંચાલનના સિદ્ધાંતોમાં તમારું શું IMP છે? પહેલું, બધી જ વિચારધારાઓ કરી લેવાની છે. સંચાલનની વિચારધારાઓ, ફેડરિક ટેલર, ફરીથી FW ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત જણાવો. 5 માર્ક્સ માટે મોસ્ટ એમપી. અથવા તો તમને એવું પૂછી લે કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, એની શેના સિદ્ધાંતો જણાવો. કંઈ પણ ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આખો ટોપિક, અને એના જે સિદ્ધાંતોની પ્રયુક્તિઓ છે, ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ અને વેતન સંબંધિત ભિન્ન વેતન દરની પદ્ધતિ, બધું જ કરી દેવાનું છે. ફેડરિક ટેલરનું કંઈ પણ છોડવાનું નથી. હેનરી ફિલ્મના 14 સિદ્ધાંતો તમને બહુ જ કન્ફ્યુઝ કરતા હશે. તમે તમારા શિક્ષકની પર 100% પૂછ્યું હશે જ્યારે ભણાવતા હશે કે 14 સિદ્ધાંતો 5 માર્ક્સમાં પૂછાય.
અને તમે એવું પણ પૂછ્યું છે કે સ્વાધ્યાયમાં પાછળ એક ક્વેશ્ચન આવો પણ છે કે હેનરી ફેલના સિદ્ધાંતો સમજાવો. તો જો આન્સર ઇઝ નો. 14 માર્ક્સમાં 5 માર્ક્સમાં આ વેલિડ જ નથી આ ક્વેશ્ચન, બરોબર છે, કારણ કે બહુ જ મોટો ક્વેશ્ચન છે. તો 5 માર્ક્સ માટે તમને નહીં પૂછાય, પણ તમને એવું પૂછાય છે કે 2 માર્ક્સ કે 3 માર્ક્સ માટે કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત જણાવો, કેન્દ્રીકરણનો સિદ્ધાંત જણાવો, પછી દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો, હુકમોની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો. તો એ તમને પૂછાઈ શકે કે તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે, ભલે તમને નામ યાદ ના રહેતા હોય. નેક્સ્ટ જો વાત કરું, 1-2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે પીટર એફ ડ્રકર વિશે એક સેન્ટેન્સ આઈએમપી છે, 1-2 માર્ક્સ માટે. એમણે કયા સિદ્ધાંતો આપ્યા? ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત અને સ્વનિયમનનો સિદ્ધાંત. ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત શું કહેવા માંગે છે 1 માર્ક્સમાં. પછી કોણ આધુનિક સંચાલનના પિતા છે? તો આ જ આવશે, બરોબર છે. એ પણ તમારે કરવાનું છે પીટર એફ ડ્રકર વિશે. 3 માર્ક્સમાં થઈ ગયું. પછી તેમને કયા ક્ષેત્રોમાં ફાળો આપેલો મુખ્યત્વે, એ તમારે કરવાનું છે. ઓકે, બાકી બીજું કંઈ ખાસ આમાંથી પૂછાઈ શકે એમ નથી. નેક્સ્ટ જો વાત કરું, આયોજન 5 માર્ક્સમાં એક સવાલ હશે. આયોજનનો 100% હશે, 120% હશે આયોજન વિશે. એમાં આયોજનની પ્રક્રિયા ખાસ કરીને કરી જવાની છે. આયોજનની પ્રક્રિયા તમે કરી જશો એટલે બહુ જ મોસ્ટ એમ્પી છે આયોજનની પ્રક્રિયા, બરાબર, 5 માર્ક્સ માટે. પછી બીજું તમને શું પૂછાઈ શકે? આયોજનના ઘટકો તમને પૂછાઈ શકે. અને ત્રીજું તમને પૂછાઈ શકે આયોજનની લાક્ષણિકતાઓ. બસ, બીજું આમાંથી કંઈક વધારે આઈએમપી જેવું કોઈ છે નહીં, અને ચેપ્ટર એકદમ નાનું જ છે. મારી જો વાત માનો, બરોબર, તો તમારે આખું ચેપ્ટર કરવું છે, કંઈ ખાસ નથી, બરોબર. જો તમે લાક્ષણિકતા યાદ રાખશો તો મર્યાદાઓ આવડશે, પ્રક્રિયા યાદ રાખશો તો ઘટકો આપોઆપ આવડી જશે, બરોબર. તો કંઈ ખાસ નથી. અને યોજનાઓ વિશે પૂછાય તો તમને 6 નહીં લખવાની, ફક્ત 5 પણ લખશો તો પણ તમારા માર્ક્સ પાકા છે. પણ એ 5 તમારે આખી લખવી પડશે. ઓકે, કાયમી યોજના છે, બરોબર છે. પછી તમારી વ્યૂહાત્મક યોજના છે, અને 2 યોજનાઓ એક સરખી છે, સુનિયોજિત યોજના અને કાર્યકારી યોજના. અને આ બાજુ તમે એકોપયોગી યોજના રહેશે, આકસ્મિક યોજના રહેશે. તો એ તમારે યોજના વિશે તમે અંદરનું જાતે પણ લખી શકો, નામ ઉપરથી પણ તમને ખબર પડી જાય. ઓકે, નેક્સ્ટ જો વાત કરું, ચેપ્ટર નંબર 4. આઈ હોપ ક્લિયર હશે. 5 માર્ક્સનો ક્વેશ્ચન હશે આમાંથી. વ્યવસ્થા તંત્ર 3 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ વ્યવસ્થા તંત્ર તમારું. વ્યવસ્થા તંત્રમાં શું હોઈ શકે છે? તો વ્યવસ્થા તંત્રમાં તમારે જો શું આપેલું છે, તો પહેલાં તો વ્યવસ્થા તંત્ર જે તે ચેપ્ટર આપેલું છે ને, એની જે પ્રક્રિયા છે અથવા એની વિધિ છે એ તમારે ક્લિયર રાખવાની છે. એ આઈએમપી કરી જ દેવાનું છે. એટલે કે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા છે એ તમારે કરીને જવાની છે. એના તબક્કાઓ મતલબ કહી શકો તમે, એ તમારે કરવાનું છે. હવે આમાંથી રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એ મોસ્ટ એમ્પી છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર પૂછતા નથી. રૈખિક વ્યવસ્થા તંત્ર મેં વધારે જોયું છે પૂછતા. રૈખિક વ્યવસ્થા તંત્ર તમને વધારે હોઈ શકે છે પૂછવામાં, તો એ તમારે કરીને જવાનું છે. ઓકે, અને પછી આગળ જો વાત કરું, કાર્યાનુસાર પણ કરીને જવાનું છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે બેઝિક 2 માર્ક્સમાં પૂછાય છે કે એની વ્યાખ્યા, અને ખાસ કરીને આ બધા જ પ્રકારના વ્યવસ્થા તંત્ર શા માટે જરૂરી છે એ તમને એની એન્ડિંગમાં આપ્યું છે. લાઈક રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં માટે? જ્યાં એકમનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે તથા જ્યાં શિસ્તના પ્રશ્નો સર્જાતા નથી, અંકુશ અને શિસ્તના, ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની વાત કરું તો ધંધાકીય ક્ષેત્રોના જે કાર્યો છે એ મોટાભાગે ફેલાયેલા, એ તમને પ્રોપર વર્ડ એમાં જોવા મળશે. છેલ્લી લીટી આપણે કે જે ધંધાકીય એકમના કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, તો એમાં તમને કાર્યાનુસાર જોઈએ, બરોબર છે. સેમ ટુ સેમ શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં? કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય, તો ત્યાં તમને શ્રેણિક, એટલે આ તમને એક માર્ક્સનો બહુ જ સારો ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે છે. ઓકે, પછી એ તમને પૂછાઈ શકે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? કોઈ બાબત બેવડાઈ ના જાય, બરોબર. એ ખાસ કરીને એવું લખેલું છે એમાં, એક પ્રોપર એવું જે તમને આપેલું છે કે ભાઈ કોઈ બાબત બેવડાઈ ના જાય, એનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જો હું વાત કરું તો નેક્સ્ટ સત્તા સોંપણીના મૂળ તત્વો મોસ્ટ એમપી કરી જ દેજો. આ બરોબર છે. સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ વિશે અવારનવાર પૂછાતું હશે, તો ઉત્તરદાયિત્વ કરી જાઓ. નેક્સ્ટ જો વાત કરું, 5મું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં હું તમને અહીંથી જ કહી દઉં, ભરતી વિશે અને એના પ્રાપ્તિ સ્થાનો બંને ટાઈપના આવડવા જોઈએ. પસંદગીની પ્રક્રિયા, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, પસંદગીની પ્રક્રિયા, એની અર્થ, મતલબ હું શું કહું છું આમાં, મારો મતલબ શું સમજવાનું, હું 5 માર્ક્સના વધારે આપીશ, એટલે 5 માર્ક્સના તમે કરશો, એની અંદર જ તમને 2 માર્ક્સના જોવા મળશે. ઓકે, ફરીથી ભરતીનો અર્થ મેં તમને કહી દઉં, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો એમના માટે ભરતી વિશે તમે બધું કરી દેવાનું, એના આંતરિક અને બાહ્ય તો કરવાનું, પણ ભરતીનો અર્થ પણ કરવાનો, ભરતી શા માટે જરૂરી છે. જેમ કે એમાં 4 રીઝન તમને આપ્યા છે. એક તો ચાલુ પેઢીના વિકાસ માટે, નવી પેઢીની
સ્થાપના માટે કોઈ પેઢી જે હોય છે કર્મચારીઓ જે છે રાજીનામું આપતા અથવા તો કર્મચારી મૃત્યુ, એ 4 તમને આપેલા છે. તો એ તમારે કરવાના, જાતે જ કરી દેવાના કે ભાઈ મોટો ક્વેશ્ચન ભરતી વિશે બધું કરો. પસંદગીની પ્રક્રિયા કીધી એનો મતલબ એવું નહીં કે ખાલી પ્રક્રિયા કરવાની, એનો અર્થ પણ કરી લેવાનો. પસંદગીની પ્રક્રિયા પછી છેલ્લે તાલીમ અને વિકાસ સંબંધી આપ્યું છે. તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે તાલીમ કોના માટે હોય છે, વિકાસ કોના માટે હોય છે, એના લીધે એનો તફાવત તમને આઈએમપી પૂછાઈ શકે છે. ઓકે, બાકી બીજું કંઈ ખાસ આમાં છે નહીં. ચેપ્ટર નંબર 6 દોરવણી મોટું ચેપ્ટર છે, બહુ જ મોટું ચેપ્ટર છે. દોર તમારા હિસાબે, બરોબર છે, કારણ કે એકવાર તમે કરશો પછી તો આ પણ નાનું જ લાગશે. અને જો તમે 12th ક્લિયર કરી જશો ત્યારે અરે યાર આ શું ચેપ્ટર, તમને ત્યારે એવું જ લાગશે. એનીવે, નેક્સ્ટ વાત કરું માસ્લોની જરૂરિયાતોનો અગત્યતા ક્રમ, જે મોસ્ટ એમપી છે. એમાંથી 1 માર્ક્સ ઉપર પૂછાઈ શકે, 2 માર્ક્સ ઉપર પૂછાઈ શકે અને 4-5 માર્ક્સ ઉપર પૂછાઈ શકે છે. તો માસ્લોની જરૂરિયાતોનો અગત્યતા ક્રમ, એની જે નોટબુક છે એણે કયા યરમાં આપી છે, ઓકે, એની અગત્યતા ક્રમ કેટલો છે, પછી જે છે એની પ્રોપર જે વર્ગીકરણ કરેલું છે એ પણ તમને પૂછાઈ શકે છે કે ઉપરી કક્ષાની જરૂરિયાતો કઈ, નીચલી કક્ષાની જરૂરિયાતો કઈ. નેક્સ્ટ હું વાત કરું દોરવણી વિશે, કે દોરવણીના તત્વોમાં 4 તત્વો છે, બરાબર છે, કે એમાં એક આવશે તમારું નિરીક્ષણ, પછી અભિપ્રેરણ, પછી નેતૃત્વ એટલે કે લીડરશિપ, અને છેલ્લે તમારું આવશે માહિતી સંચાર. આ 4 તમારા જે છે તત્વો છે. અભિપ્રેરણ વિશે વધારે પૂછાતું હોય છે, જેમાં નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન બંને કરી જવાના. પછી વાત કરું નેતૃત્વ વિશે પણ પૂછાતું હોય છે. નેતૃત્વ વિશે પણ મોસ્ટ એમપી કરીને જવાનું, એની લાક્ષણિકતાઓ જે આપેલી છે એ. માહિતી સંચારમાં તમને કઈ માહિતી સંચાર પૂછાશે? જો હું તમે પેજ ઓપન કરશો માહિતી સંચારનો 70 નંબરનો પેજ, તો તમે જ્યારે વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર જો તમે વાંચશો તો એનો જે ઉપરનો ફકરો આપ્યો છે એને રિલેટેડ જે છે, મતલબ ઉપરના ફકરામાં બધી લીટીઓ સાથે આપી છે, એક ફકરો બનાવીને લખ્યો છે, એને જ નીચે એની લાક્ષણિકતાઓમાં એક અલગ લીટી લખી છે. બંનેમાં એવું છે, તમે ધ્યાનથી વાંચો તમને ક્લિયર થશે, બુકનું વાંચો તો વધારે ક્લિયર થશે. ઓકે, તો એ બંને તમારે કરીને જવાનું છે. બીજું કંઈ આમાંથી કંઈ ખાસ છે નહીં, બરોબર છે. સો નેક્સ્ટ જો હું વાત કરું તો અંકુશ, છેલ્લું ચેપ્ટર. અંકુશમાં ફક્ત 4 જ ક્વેશ્ચન છે, ગણીને 4 ક્વેશ્ચન છે, કે એક એની લાક્ષણિકતાઓ છે, એક એનું મહત્વ છે, એક એની પ્રક્રિયા છે, અને એક આયોજન અને અંકુશ વચ્ચેનો તફાવત છે. તો પ્રક્રિયા તમને મોસ્ટ એમપી છે, બાકી બીજું કંઈ ખાસ છે નહીં, પણ મારા હિસાબે તમને આ બધું જ તમારે કરી જવું જોઈએ, બરોબર છે. કંઈ મોટું ચેપ્ટર નથી અને કંઈ ખાસ પણ નથી. તો આઈ હોપ યુ ક્લિયર ધીસ. અને અંકુશ વિશે પ્રક્રિયા ખાસ કરીને આઈ થિંક આ પણ તમને 5 માર્ક્સમાં એક ક્વેશ્ચન આમાંથી મળશે. ઓકે, આઈ હોપ યુ ક્લિયર. બાકી તો તમે બ્લુપ્રિન્ટ તમારી જોડે હશે જ, બરોબર છે. અને બીજી વસ્તુ એક કહેવાની હતી કે જો તમે બીજા સબ્જેક્ટના આઈએમપી ના જોયા તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે. આ વિડીયોને લાઇક કરો, તમારા જે વિદ્યાર્થી મિત્રો છે બીજા એમને શેર કરવાનું ભૂલતા નહીં, તમે ભૂલી જાઓ છો. ઓકે, તો આઈ હોપ યુ ક્લિયર ધીસ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.